ખાવું પડશે. ખાલી પાલકમાં જ રહેશો એવું નથી. ઘણા બધા એવા આપણા દેશી શાકભાજી છે કે જેમાં તમે પાલક નાખી, ગાજર નાખી, બીટ નાખી, કોઈ પણ પ્રકારની ભાજી નાખી તમારું ફૂડ મેન્ટેન કરો. ચોથું, તમે જે ખોરાક લ્યો છો એને ઇનબેલેન્સ ક્યારેય કરવો નહીં. પરીક્ષા સમયે નહીં, પૂરતી ઊંઘ લ્યો. આપણે શું કરીએ છીએ પરીક્ષા સમયે? ઉજાગરા વધારે કરીએ અને લખવા ટાઈમે શું આવે? અને નીંદર આવે એટલે આપણું કામ શું થાય? બરાબર છે? તો એવું નહીં કરો. ઊંઘ પૂરી કરો. ઉજાગરા કરવાથી ઉલટાની તમારી જે બ્રેઇનની શક્તિ છે એ ઓછી કરો છો. આપણા મસ્તિષ્ક છાલની અંદર મારો ફેવરિટ વિષય છે ન્યુરોસાયકોલોજી, અને મેં એના ઉપર બુક લખેલી છે, આજે માસ્ટરમાં ભણે જ છે. તો આપણી બ્રેઇનની એનાટોમી એવી છે કે જે તમે એને જેટલું રિલેક્સેશન ટાઈમ ટુ ટાઈમ આપશો એટલી ઉર્જા એ તમને વધારે આપશે. આપણી મસ્તિષ્ક છાલ તમે કોર્ટેક્સના નામથી જે ઓળખો છો એમાં શિક્ષણના એનાગ્રામ છપાય છે, અને શિક્ષણના એનાગ્રામ ત્યારે જ છાપી શકો કે એને ખોરાક આપવાનો છે. મગજનો ખોરાક શું? કોઈ કહેશો? મગજનો ખોરાક શું? મગજનો ખોરાક ના, ઓક્સિજન અને પુનરાવર્તન. આ યાદ રાખવાનું, 100% યાદ રાખવાનું. આપણે બધા એવું માનીએ છીએ કે બદામ ખાય તો બુદ્ધિ આવે, અખરોટ ખાય તો બુદ્ધિ આવે, શંખ પુષ્પી પીએ તો બુદ્ધિ આવે. નહીં. અખરોટ, બદામ, શંખ પુષ્પી આ બધા જે વસ્તુઓ છે એ આપણા બ્રેન કેમિકલને ઇફેક્ટ કરે છે, પણ એવી ઇફેક્ટ નથી કરતા કે જળમૂળથી ફેરફાર કરી દે. તો જે મંદ બુદ્ધિનો બાળક છે તેના મમ્મી પપ્પા બદામ ને શંખ પુષ્પી બધું ખાઈને બુદ્ધિશાળી ન બનાવી દે. મગજનો ખોરાક પુનરાવર્તન છે. બરાબર છે? તો તમારે શું કરવાનું છે? પુનરાવર્તન. અને જેટલું પુનરાવર્તન કરશો ને એટલું જ તમારું મગજ સાઉન્ડ થશે. અને આ પુનરાવર્તન 2 પ્રકારે કરશો, રાઇટિંગ અને રીડિંગ. રાઇટિંગ કરવાથી કેટલીક વાર મગજનો વિચાર અટકી પડ્યો તો હાથે હાચું લખી નાખશે. તમે આવું અનુભૂતિ કરી હશે. બરાબર છે? પણ અત્યારની જનરેશન ઓલી મોબાઈલમાં થઈ ગઈ છે ને, એટલે રાઇટિંગને તો ભૂલી જ ગઈ છે. જેટલું રાઇટિંગ કરશો ને એટલું તમારા માટે બેસ્ટ છે. એટલા માટે કે આપણા મગજની અંદર મેં કીધું ને એનાગ્રામ છપાય છે, એ એનાગ્રામ તમારા રાઇટિંગથી છપાય છે. તમારું અને વાંચશો, મેં કીધું મગજનો ખોરાક પુનરાવર્તન. વાંચશો, લખશો તો લખવામાં મગજ તો હલાવવું પડે ને, વિચાર આવે ને. ત્રીજું, તમારા ટીચરે સમજાવ્યું. ચોથું, સમજાવ્યા પછી વાંચ્યું. તો એ જે 4 વાર પુનરાવર્તન થયું અને 5મી વાર તમે પરીક્ષા સમયે એકાગ્રતાથી વાંચો તો 100% તમે 90%થી ઉપર લઈ આવો. 100%ની વાત છે. પણ સાથે મેં કીધું એમ ફૂડ મેન્ટેન કરવાનું છે. બને ત્યાં સુધી તીખું તળેલું પરીક્ષા સમયે નહીં ખાવું. બરાબર છે? એટલા માટે નહીં ખાવું કે તમારી બોડીની જે ઇન્ટરનલ સાયકલ છે એ તમારા ફૂડ ઉપર અસર કરે. તમને એમ થાય કે આવું થોડું હોય, બોડીની સાયકલ જે ફૂડ છે એ અસર કરે હોય. તમે 3 દિવસ મેંદો ખાજો, ચોથે દિવસે તમારા પેટને તકલીફ થશે. હવે પેટને તકલીફ હોય ક્યાં આવશે? મગજને. માથું દુખે કે નહીં? તો પરીક્ષા સમયે માથું દુખે અને અગત્યનું પેપર હોય, તમારી ભાષામાં અઘરું પેપર હોય, અને આગલે દિવસે પાર્ટી કરી, પીઝા પાર્ટી કરી કે સેન્ડવિચ પાર્ટી કરી કે કાંઈ પણ, તો તમારું પેપર સારું જશે?
હોશિયાર રહેલો વિદ્યાર્થી પણ ફૂડ મેન્ટેન પ્રોસેસમાં જો એ પાછળ રહે તો એના માર્ક ઓછા આવી શકે. મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે કે 10મામાં 99% અને 12મામાં ગુલ્લી. એની પાછળ ઓલું પોઝિટિવ સ્ટ્રેસ, સમજી ગયા, હવામાં કે મને તો 99% આવ્યા એટલે હવે હું 12મામાં તો એટલા આવે પણ ન આવે, એના માટે પુનરાવર્તન. બરાબર છે. એ સિવાય હળવી એક્સરસાઇઝ કરવી. કેવી? આટલા સમૂહમાં બેઠા છો તો પણ હું એક્સરસાઇઝ કરાવી શકું તમને. જેમ કે ખાલી કાંડા ચલાવો. બરાબર છે. ચાલો એક સ્ટેપ કરીએ કે બધા જ પોતાનું કાંડો, આપણે લાંબા હાથ કરવાની જરૂર નથી, જ્યાં છો ત્યાં કાંડો. બરાબર છે. એટલે એનર્જી તમારા શરીરની અંદર ઉત્પન્ન થશે. પેલું જે નિરાશાનું વાતાવરણ હોય ને, હવે રિવર્સ. ફરી પાછું રિવર્સ. ઓકે. તમે જે જગ્યાએ પરીક્ષા દેવા બેઠા ને સ્ટ્રેસ થયો ત્યાં આપણે બધાને બતાવવાનું નહીં, પણ આપણી રીતે રિલીફ કરવાનું. એ સિવાય બેઠા ત્યારે તમે જે ભગવાનને માનતા હોય એને યાદ કરો. યાદ કર્યા પછી 2 મિનિટ આંખો બંધ કરો, કેમ કે તરત જ તો પેપર આવવાનું નથી ને. અને પેપર હાથમાં આવ્યા પછી 4 થી 5 વાર વાંચો. પછી તમને એમ થયું હાય હવે તો કાંઈ આવડતું નથી, આમાં તો મને 2 જ પ્રશ્ન આવડે છે, અથવા આમાં તો મને આ જ આવડે છે. તો શું કરવાનું છે? તમારે ઊંધા એકડા બોલવાનું શરૂ કરવાનું. શું કરવાનું છે? ઊંધા એકડા. તમારો સ્ટ્રેસ આપોઆપ રિલીફ થશે. ઊંધા એકડા 100%. શું કામ? કે ઊંધા એકડા બોલવાથી મગજ એક્ટિવ થશે, એકદમ એક્ટિવ થશે. એટલે ઊંધા એકડા બોલવાનું શરૂ કરો. 1 વાર, 2 વાર, 3 વાર, આપણી પાસે જે ટાઈમિંગ છે એ પ્રમાણે એનું માપ કરો. એટલું કર્યા પછી ફરી પેપર વાંચો. પેપર વાંચો પછી તમારા ટીચર સૂચના આપતા હશે, હવે લખવાનું શરૂ કરો. પણ લખવાનું શરૂ કરો એ પહેલા નખ ઘસવા. શું કરવું? બરાબર છે. શા માટે ઘસવાના? તો કે એનર્જી શરીરને આપો છો. શું આપો છો? એનર્જી આપો છો. અને એવી અમુક ટેકનિકો જ્યારે તમે સ્ટ્રેસમય અવસ્થામાં હો અને ટેકનિકો અપનાવો તો 100% પરીક્ષાનો ભય તમારામાંથી ઉડી જશે અને તમે સારી રીતે પેપર લખી શકશો. બીજું, પેપર લખવા ટાઈમે ટાઈમ મેનેજમેન્ટ અગત્યની વસ્તુ છે. આપણે બધા શું કરીએ ખબર છે? પહેલા પ્રશ્ન કલાક દઈ દીધી, બહુ આવડતો હતો, પણ એ પહેલો પ્રશ્ન બાકીના પ્રશ્નના માર્ક કવર કરશે ખરું? નહીં કરે. થોડીક સાયકોલોજી વાપરવાની. માણસનું જીવન છે ને સાયકોલોજીમય જ છે. જ્યાં જ્યાં માનવ વર્તન ત્યાં ત્યાં સાયકોલોજી 100% છે. સાયન્સવાળા હોય તો ભલે, કોમર્સવાળા હોય તો ભલે, આર્ટ્સવાળા હોય તો ભલે, હ્યુમેનિટીવાળા હોય તો ભલે, બધે. એક આપણા ગુજરાતમાં જ સાયકોલોજી અત્યાર સુધી આર્ટ્સમાં ચાલતું હતું, હવે હ્યુમેનિટી સાયન્સમાં ગયું છે. બાકી દિલ્હી, બોમ્બે બધે જ સાયન્સમાં ચાલે, બીએસસીમાં ચાલે છે, યાદ રાખજો. એટલે સાયકોલોજી સાયન્સનો સબ્જેક્ટ છે, કેમ કે બ્રેઇન સાથે રિલેટેડ છે. બરાબર છે. તો પરીક્ષા સમયે બ્રેઇનને એવું સરસ રીતે કેળવો કે તમારે સાયકોલોજીનો ઉપયોગ
પર લખવું. સાયકોલોજીનો કેવો ઉપયોગ કરશો તો કે સૌથી પહેલા જે પ્રશ્ન મસ્ત આવડતો હોય ફટાફટ નંબર એમ સાચો ટાંકીને લખવું. બરાબર છે? પછી ઘડિયાળ જોતું જવાનું કે ભાઈ આટલા સમયે આટલો પ્રશ્ન પૂરો થવો જ જોઈએ. જો ન થાય તો બાકી રાખી દો, બીજો પ્રશ્ન શરૂ કરો. આ બેસ્ટ વર્ક છે. પ્રશ્ન નંબર ઉપર હંમેશા રાઉન્ડ કરો. હજુ એક અગત્યની ટેકનિક બતાવું કે તમે બધા નંબરિંગ આપતા છો 1 2 3 4 5 કોનું પેટા પોઈન્ટ નેવર નંબર નહીં આપવાનો, સ્ટાર કરો. શું કરવાનું? સ્ટાર. ધારો કે પ્રશ્નની અંદર 10 પોઈન્ટ છે પણ તમે 1 થી 10 લખ્યા પણ એમાં 10મો નથી આવડતો, 8મો નથી આવડતો, તો ઓલા ટીચરને એમ થાય કે આ નથી આવડતું. એક જગ્યાએ ઓલા સ્ટાર હોય તો કઈ ટીચર ગણવાનું નથી. આ યાદ રાખજો બધા ભેગા થઈ. સમજી ગયા તમને? હું તમારી જગ્યાએ જઈને આ ટીપ આપું છું અને મેં 100% આ ટીપનો ઉપયોગ કર્યો છે. લખો બધું, યાદે હોય પણ નંબર નેવર. ચાલે? શ્યોર હોય એ પ્રશ્ન અલગ વસ્તુ છે, પણ આપણો માનવ સહજ સ્વભાવ છે ને